હે માં મેલડી, સદાય અમારા પર તમારી મહેર રાખજો અને અમને સુખી કરજો માં. અરે કાજલ બેટા, મારી માટે ચા લાવજે. હા બાપુ, લાવી. રાત દેખાતો નથી, ક્યાં છે? બાપુ એ તો સવારના ગામમાં ગયા છે, હજુ સુધી નથી આવ્યા. ચાલો હું જાઉં છું. દાદા દાદા તમે ક્યાં જાઓ છો? બેટા હું ખેતરે જાઉં છું. મેં બી તમારા સાથે આવું. ચાલ બેટા. બેટા અમે ખેતરે જઈને આવ્યા. હા કાજલ, ખાવાનું કર, મને બહુ ભૂખ લાગી છે. ત્યાં સુધી હાથ પગ ધોઈને આવું. કાજલ, મેં તને કઈ કીધું છે, ખબર પડે જ તને? કાજલ, હા શું થયું? બાપુ સવારના ગુડ્ડી લઈને ગામમાં ગયા છે, હજુ સુધી પાછા નથી આવ્યા. રાજ મને બહુ ચિંતા થાય છે. ચાલો ગામમાં જોઈ આવું. જોઈ આવો ને ભાઈને. હા, હું તપાસ કરીને આવું. એ લોકો મળ્યા? મેં ગામે બધાને પૂછ્યું, પણ બાપુજીનો ને ગુડીનો ક્યાંય પતો નથી. હે ભગવાન, તું ચિંતા ના કરીશ, હું ખેતરમાં તપાસ કરીને આવું છું. જલ્દી આવો, મને બહુ ચિંતા થાય છે. ક્યાં ગયા છે એ લોકો? તે મારા બાપુજીને જોયા તું? ના, સવારના નથી આવ્યા. મારા બાપુજી આવ્યા હતા? નથી આવ્યા? થયું? એ લોકો મળ્યા કઈ? ખેતરમાં તપાસ કરીને આવ્યો છું, પણ એ લોકો નથી મળે. બાપુ કોઈ દિવસ મને પૂછ્યા વગર બહાર નથી નીકળતા. ક્યાં ગયા છે એ લોકો? તું ચિંતા ના કરીશ, આટલા મેં ગયા હશે તો આવી જશે.
ચાલ તું ખાવા કર, મને ભૂખ લાગી. ક્યાં ગયા છે લોકો? નારાયણ નારાયણ. એ માં તમે ચૂપચાપ કેમ બેઠા છો? તમે તો આ જગતના મોટામાં મોટા દેવી છો અને તમે ચૂપચાપ બેસો એ મને બિલકુલ નથી ગમતું. તો શું કરું નારદ? મારે તો હજારો ભક્તો હોય, બધાનું જોવાનું હોય ને. તો પછી આ બિચારા પુરુષોત્તમનું શું? નારદ, પુરુષોત્તમનું પરિવાર મારી ભક્તિ તો કરે છે, પણ એ લોકો મારા પર શ્રદ્ધા નથી રાખતા. શું વાત કરો છો? હા, જુઓ હું તમને બતાવું. બાપુજી, હા બેટા. બાપુજી, હા બેટા. આ શું સવાર સાત તમે ભક્તિ પાઠ લઈને બેસી જાવ છો? પેલું ખેતરમાં પાણી આવ્યું છે, નહીં મારે તો પગ સુકાઈ જશે. અરે બેટા, દિયાબત્તી તો સરખી રીતે કરવા દે. એ બધું પછી કરો, પેલા પાણી વાળો જઈને. હા, જાઉં છું. જોયું નારદ? સાચી વાત છે માં તમારી, પણ બિચારા પુરુષોત્તમનું શું? નારદ, તમે પુરુષોત્તમની ચિંતા ના કરશો, હું એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. પણ હા, પુરુષોત્તમ અને ગુડ્ડી સવારના મુશ્કેલીમાં પડ્યા છે, પણ એમને મને એકે વાર યાદ નથી કરી, તો પછી હું એમની મદદ કઈ રીતે કરી શકું? સાચી વાત છે માં તમારી. ચલો હવે હું રજા લઉં. શું થયું રાજ? કેમ અહીંયા બેઠો છે? કઈ નહીં યાર, સવારના બાપુ અને ગુડ્ડી બે નીકળ્યા છે પણ હજુ સુધી ઘરે પહોંચ્યા નથી. અરે યાર, એમાં આટલી બધી શું ચિંતા કરે છે? તારા બાપુજી કઈ નાનું છોકરું નથી, ગયા છે ક્યાંક, આવી જશે. હા યાર, તારી વાત તો સાચી જ છે. એમે મારા બાપુના કોઈ દુશ્મન તો છે નહીં, તો ખોટા વિચારો લઈને ટેન્શન શું લેવા લઉં? સારું,
ચાલ મારે બહુ કામ છે, હું જઉં છું. રાજ, રાજ, તને ખોટું ના લાગે તો એક વાત કહું? બોલને યાર, એમાં ખોટું લાગવાની શું વાત છે? તારા બાપુજી ગાયબ થયા છે ને, તે કદાચ એમાં જગ્ગુનો હાથ હોઈ શકે. શું વાત કરે છે? હા, આજે સવારે હું ખેતરમાં જતો હતો ને, ત્યારે તારા બાપુજી અને જગ્ગુ વચ્ચે ઝઘડો ચાલતો હતો. જગ્ગુ, મેં તને કેટલી વાર કીધું કે આ તારો દારૂનો ધંધો બંધ કરી દે, પણ તું સાંભળતો જ નથી. ગામના લોકો માટે નથી સારું. ડોસા, તે આખા ગામનો ઠેકો માથે લઈ લીધો છે. તારે એક અઠવાડિયાથી બકબક સાંભળું છું. તારા કહેવા પછી ધંધો બંધ નહીં થાય. તો તું પણ સાંભળી લે. આ તારો ધંધો બંધ ના કરાવું ને ત્યાં સુધી હું ચેનથી નહીં બેસું. અલ્યા રઘુ, આ ડોસાનું કંઈક કરવું પડશે, નહીં તો આ સાલો આપણો ધંધો બંધ કરાવીને રહેશે. તમે અમારી મદદ કરશો? જરૂર કરીશ. અલ્યા રઘુ, આ પોલીસ વાળાનો હપ્તો ટાઈમથી પહોંચી ગયો ને? બાપુ, પરમ દિવસ તો હપ્તો એમને મેં આપી દીધો છે. તો પછી આ પોલીસ વાળો અહીંયા કેમ આવ્યો? એ જગ્ગુ, તારો હપ્તો લેવા નથી આવ્યો, તારી આ દુકાન બંધ કરવા આવ્યો છું. હે ઇન્સ્પેક્ટર, કોઈ આ એરિયામાં કોઈની તાકાત નથી કે આ જગ્ગુનો ધંધો બંધ કરાવે. ચાલ નીકળ. એ જગ્ગુ, આ બધા ડાયલોગ મારવાનું બંધ કરી દે, કારણ કે પબ્લિક પાસે ટાઈમ નથી. શું નથી? ટાઈમ નથી. અલ્યા, તમે જોઈ શું રહ્યા છો? મારો ને. ધંધો બંધ કરી દેજે. કાલથી તારી દુકાન મારે ખુલ્લી ના હોવી જોઈએ, સમજો? હા, મને માફ કરી દો. આખા શું દારૂ ધંધો નહીં કરું. શાબાશ પોલીસ અંકલ, બધા ગુંડા રહી ગયા. આજ પછી કાકા તમને ગુંડાઓ કોઈ દિવસ શરમ નહીં કરશે. તો ક્યાં મળશે મારે જગ્ગુ?
જગ્ગુ આજે તો નહીં, પણ આવતીકાલે હું કહું ને ત્યાં પહોંચી જઈશ. જગ્ગુ આજ સવારનો સૂરજ ઉગે એટલી જ વાર છે. ઠીક છે. દાદા આપણને અહીં કેમ બાંધ્યા છે? બેટા એ તો મને પણ ખબર નથી કે અહીંયા કેમ બાંધ્યા છે, અને આ લોકો કોણ છે એની પણ મને ખબર નથી. મને બહુ તરસ લાગી છે. બેટા તું બેસ, હમણાં કોઈ આવે ને તો જોઉં છું. અરે જગ્ગુ તું? હા હું. ત્યાં મારા દારૂનો ધંધો બંધ કરાવી દીધો અને મારી આવક બંધ કરાવી દીધી. પછી મને વિચાર આવ્યો કે પરસોત્તમ બાપ પ્રોપર્ટી બહુ છે, એને કિડનેપ કરી લઉં, પછી તો ધંધો કરવાની જરૂર જ નહીં પડે. એ જગ્ગુ એ બધા સપના જોવાનું ભૂલી જા. તું હજુ મારા દીકરાને ઓળખતો નથી. જો એને ખબર પડી ગઈ ને તો તને જાનથી મારી એ નાખશે. ડોસા, આજે રાત્રે તારા છોકરાને તારી વહુનું ખતમ કરી નાખીશ. હે મેલડી માં, હું તને યાદ કરું છું. મારા દીકરા અને વહુને તું રક્ષા કરજે માં મેલડી, રક્ષા કરજે. મહેશ, મને લાગે છે આ લોકો બરાબર સુતેલા છે. જારી પોલ્લા એને ખતમ કરી નાખી. લા, આને શું થયું છે? કમ આમ કરાઈ ગયો? અને એવું લાગે છે કરંટ લાગે છે. લાય કશું લાય તું. બાપુ હવે શું કરવાનું? અરે શું હું ખોલી નાખું. શું થયું? જગ્ગુ, મારા બાપુજી ને મારી ગુડ્ડી ક્યાં છે? તારા બાપુને તારા ગુડ્ડી સહી સલામત છે. પહેલા પ્રોપર્ટીના કાગળ પર સહી કર, પછી તારા બાપુજી અને ગુડ્ડી બેવ સહી સલામત મળી જશે. મારા બાપુને મારી ગુડ્ડીને બતાવો.
પ્રોપર્ટી તો હવે મળી ગઈ. હવે તમે તાઈને જીવીને શું કરશો? બસ હું તમારે કરી લીધી. હવે મરવા તૈયાર થઈ જા. તું પણ મરવા તૈયાર થઈ જા. કેટલાય દિવસથી તારી મને તપાસ હતી. ચાલ